महादेव्याः कुक्षिरत्नं शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायक। ओम सदा જીવને આયુ કર્મ છે એને કર્મ નામ આપવામાં આવ્યું છે તો કાળને અનુરૂપ તે સ્થિતિ, દેહની સ્થિતિ તો કાળને અનુરૂપ છે, છતાં તેને આયુ નામ આપીને 8 પ્રકારના જે આવરણ છે એમાં કર્મરૂપ કરીને મૂકી દીધું છે, જે જ્ઞાનીઓનો કોઈ પરમ ઉપકાર છે. આમ તો પુણ્ય અને પાપ, શુભ કે અશુભ, શુદ્ધ કે અશુદ્ધ, એ કોઈ પણ પ્રકારનો જે પરિણમન હોય અને એ ભાવને આધારે હોય તો તે કંઈ બીજાને આપી શકાતું નથી. પાપ પુણ્ય, શુભાશુભ પરિણમન કે પછી આયુષ્ય એ બીજાને આપી શકાતું નથી. પોતાની જો દાન આપી શકાય, એમ કરુણા કરી શકાય, કોઈને આહાર આપી શકાય, વગેરે અનેક પ્રકારના આપવાના જે કાર્યો છે તે આપી શકાય. તેમ અહીંયા પોતે ઉપાર્જન કરેલા પાપ અને પુણ્ય, શુભ ને અશુભ અને એની સાથે બંધાયેલું જે આયુષ્ય, તે ન તો કોઈને આપી શકાય છે કે ન તો પોતે બીજાનું લઈ શકે છે. એમ વ્યવહાર કથન આવે, વ્યવહાર કથન કે ભાઈ મારું આયુષ્ય તને મળી જાય, વાંધો નહીં, મને વાંધો નથી, મારું ભલે એટલું ઘટી જાય, પણ એમ બનતું નથી. એટલે એને કર્મ આપીને આત્મામાં આવરણરૂપ કેમ કીધું? દર્શનાવરણીયમાં આયુષ્યને આવરણ કેમ કીધું? એ પ્રશ્ન આપણને થયો નથી. નામકર્મ સમજાય, નામકર્મનું જ્ઞાનાવરણીયનું સમજાય, દર્શનાવરણીયનું સમજાય, પણ આ આયુષ્ય આવરણ કેમ? પ્રશ્ન થયો નથી કે ભાઈ આયુષ્ય આત્માને શું આવરણ કરે છે? હા, સિદ્ધ ગતિને આવરે છે. એટલે એની જે અવગાહન શક્તિ જે છે, એ અવગાહન શક્તિ આયુષ્યના કારણે એને રોકે છે. એની અવગાહન શક્તિ. કઈ અવગાહન શક્તિ? સિદ્ધની અવગાહન શક્તિ રોકવામાં આયુષ્ય કર્મ તે આવરણ રૂપ છે. જ્ઞાનનું આવરણ સમજાણું, પણ આનું આવરણ સમજવું તો જોઈએ ને. આયુષ્ય છે ને પ્રભુ, એ આમ તો જોવા જાઓ તો પાણીના બોજા જેવું છે. હિલોરો આવે તો એમ કે આગળ આવ્યો, મારી પાસે આવ્યો, અને પછી જાણે કે રામ તરત જ જરીક વાર થાય તો જતો રહે. બસ આ પાણીનો હિલોરા જેવું આ આયુષ્ય કર્મ છે. જ્ઞાનીઓએ તો ઝાકળના બિંદુ જેવું કીધું. પત્તા ઉપર ઝાકળનું બિંદુ કેટલી સમય રહે, એટલી સમય આયુષ્યની સ્થિતિ છે. એટલો સમય છે આયુષ્યની સ્થિતિ. એક દેહમાં જો હજી રહે ન રહે, ત્યાં તો બીજા દેહમાં જવું પડે છે. એ આયુની સ્થિતિ છે. રોજ દિવસ ઉગે છે, રોજ અસ્ત થાય છે,
આયુ પણ રોજ એમ એક દિવસ જિંદગીના ઓછા થતા જાય છે, કામ રહી જાય છે. જે આત્મા સંબંધીનું મારે કાર્ય કરવું છે એ કાર્ય કોઈ પણ બીજા કાર્યોના રોકાણના કારણે રહી જાય છે. એનો જીવને ખ્યાલ આવતો નથી. આયુષ્ય તે તો જળના તરંગ. શું રાચીએ ત્યાં? ક્ષણનો પ્રસંગ. પૂર્વે વિદેહ ક્ષેત્રોની અંદર આ જીવ ગયો છે ત્યારે પૂર્વોના આયુષ્ય કેવી રીતે પૂરા થયા હશે? ભગવાનના સમોષણ પણ ત્યાં કાયમ હોય છે, જ્ઞાનીઓ પણ હોય છે, કેવલીઓ પણ હોય છે, દેવોનું આવાગમન પણ હોય છે. આત્માની પ્રાપ્તિ કરવા માટે બધા સંજોગો ઉજળા હોય છે. ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં બધા ઉજળા સંજોગો છે, પણ એ સંજોગોએ મારું કાર્ય ન કર્યું તેમ આ ઉજળા સંજોગો છે એમ મેં મારા જ્ઞાનમાં ન માન્યું. બધું તૈયાર હોય ત્યાં તો, બધું તૈયાર હોય. કેવડીઓ સાથે પણ તમે તમારા મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકો. અરે માત્ર બેઠા હો એમની બાજુમાં તો પણ ત્યાં આત્મા સિવાય બીજી કોઈ પદાર્થની સ્મૃતિ ન થાય. એવું તો જેનું દેહ હોય છે, આભા હોય છે, એવી તો જેમની કેવડીઓની. હમણાં કોઈ અમિતાભ બચ્ચનની બાજુમાં ઊભો હોય ને ફોટો આવે તો કેટલાને બતાવે, મારો ફોટો એમની જોડે આવ્યો, અહીંયા આવ્યો, મને મળ્યો. કેટલો મહિમા આવે એને. કોઈ રાજનેતા આવે એની જોડે ફોટા હોય તો આલ્બમ બનાવીને રાખે. મિત્ર સ્વજન કુટુંબમાં આવે કોઈ તો એને બતાવે, આમ ઓલું પડ્યું હોય ટીપોય ઉપર, મહેમાન આવે તો. પણ આ કેવડીઓની વચ્ચે પોતે બેઠો બી હતો અને કોઈક ભાવમાં એણે તત્વ સંબંધીની ચર્ચા પણ કરી હશે કેવલીઓ સાથે. ઉપસમ સમકિતની પ્રાપ્તિવાળા મુનિઓ પણ ત્યાં હશે, સાહિક સમકિતિ પણ હશે, અને કેવળ જ્ઞાનની નજીક જઈ અને પાછા આવતા હશે, વળી જતા હશે, વળી આવતા હશે, વળી જતા હશે નજીક કેવળ જ્ઞાનની. એવા ગુણસ્થાનકે આરોહણ મુનિઓ પણ ત્યાં છે, અત્યારે છે. તું હતો ત્યારે પણ હતા, હવે પણ જઈશ ત્યારે પણ હશે. પણ એ બધા સંજોગોને તે તારા આત્માના જોગમાં એક અંશ માત્ર પણ પ્રવેશ કરાવ્યો નહીં. તે કેટલું શાસ્ત્ર સમજ્યો, ત્યાં કેટલી ગહેરાઈએ તત્વની ચર્ચા થઈ હશે એ કેવડીઓની વચ્ચે. અને મજાની વાત એ છે કે તું મુનિપણે હતો. કદાચ ઉત્તમ શ્રાવક પણ હોય તો મિથ્યા દ્રષ્ટિ, અને મુનિપણે પણ હોય દ્રવ્યલિંગી. ભાવલિંગી હોય તો સવાલ જ નથી, અહીંયા તારી હાજરી જ ન હોય. આ બધા સંજોગો આપણા હાથમાંથી, શાસ્ત્ર એમ કહે છે કે અનંત કાળમાં અનંત વાર આ બધા સંજોગો મારા જીવનમાં જો શ્રદ્ધા રાખો તો આવી ગયા હશે. હજી વિશેષ શ્રદ્ધા જ્ઞાનીઓમાં રાખો તો અત્યારે આ હું જે કરી રહું છું કે રહ્યો છું એનું ફળ પણ એટલે સુધી શુભ પ્રાપ્ત કરવામાં પહોંચે છે.
ત્યાં સુધી મને આવા સંજોગો તો મળશે, હજી મળશે. કેમ કે જે અત્યારે પુણ્ય હું એકઠું કરી રહ્યો છું અત્યારે, એ પુણ્યનું ફળ તો સંજોગ પ્રાપ્ત કરાવે, માત્ર સંજોગ. જો આત્મજ્ઞાન ન થાય તો પુણ્ય તત્વનું ફળ છે એવા સંજોગોમાં તું વચ્ચે બેઠો હોય કે જ્યાં બધી સામગ્રી આત્મદર્શનની હોય, મુક્તિની હોય, પણ તને કોઈ એમાં સ્પર્શે નહીં. એના મૂળ કારણમાં શું છે? તો કે દેવ મળ્યા સાચા, ગુરુ મળ્યા સાચા, શાસ્ત્ર મળ્યા સાચા, પણ પોતાના ભીતર રહેલા પરમાત્મ તત્વ તરફ આ જીવે એક સમય માત્ર પણ દ્રષ્ટિ કરી નહીં. એને કારણે આ બધા સંયોગ જ રહ્યા. સંયોગ બધા સંયોગ જ રહ્યા. કેમ કે સંયોગ હોય એનો વિયોગ તો થવાનો, અને એ પાછા પૂર્વો સુધી, લાખો પૂર્વો સુધીના આયુષ્ય પણ તારા રહ્યા. પણ એ બધામાંથી તું નાપાસ થઈને બહાર નીકળ્યો. એટલે અહીંયા કહે છે કે ગયેલી એક પળ પણ પાછી આવતી નથી. એ તો બધી ગઈ બધી પળો આવીને વહી ગઈ તારા જીવનમાં. કપાળુદેવને પણ વહી ગઈ હતી, પણ એમને એક પ્રસંગને પકડીને અત્યારે આ પંચમ કાળમાં એવું કાર્ય કર્યું કે જે મહામુનિવરોને કઠણ હોય એવું કાર્ય કરી લીધું. અને એમની જોડે રહેલા કેટલાય જીવો, ભલે કદાચ સંકિતની સ્પર્શના થોડા જીવોએ કરી, પણ તુરતમાં જ કરવાના છે, તુરતમાં જ કરવાના છે. શાસ્ત્રના અભ્યાસથી હું ઊંચો જ ના આવ્યો. મને રોજ નવું સાંભળવા જોઈએ. એક પ્રકૃતિ છે મનુષ્યની. જૂના રમકડાથી તે રમવાનું એને પછી પસંદ નથી પડતું. એટલે નવું શ્રવણ કરવાનું મન થાય છે, પણ પોતે હજી કાવડમાં બેસાડીને મા બાપને લઈ જતો શ્રવણ હજી પોતે થયો નહીં. એમાં એકમાં આત્મા અને એકમાં સિદ્ધ દશા એવી એને કાવડ બનાવી નહીં. શ્રવણ કર્યું પણ શ્રવણ થયો નહીં. બોલો તો મા બાપને લઈને જતો તો યાત્રા કરાવવા માટે. શ્રવણ બસ કરવું, સાંભળવું. એક દિવસ ન મળે સાંભળવા તો કોને ખબર, એને તો એટલું બધું અંદરમાં રંજ થઈ જાય. પણ પહેલા જે સાંભળ્યું છે એને ગાંઠ વાળી કે નહીં, એની ગાંઠ બાંધી કે નહીં, આવું છે પ્રભુ. શું થાય? ગયેલી એક પળ પણ પાછી મળતી નથી. 486 પાના પર પેજ નંબર 486 એમાં છે આ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી. છે મળ્યું? કેટલામું પત્ર છે? તો પછી આખી આયુષ્ય સ્થિતિ એક પળ જો પાછી નથી આવતી, તો ગયેલા અનાદિકાળનો જો હિસાબ કરવામાં આવે તો તારા આયુષ્યની સ્થિતિ કેટલી થાય? અનંતકાળમાં આ અલોકાકાશ છે ને, એમાં તું અક્ષર મૂકે ને તો અલોકાકાશ ઓછો પડે, આંકડા ઓછા પડે. તો ફરીને તારે આંકડા અનંતવાર લખવા પડે. એકને પણ અનંતવાર, 2 ને અનંતવાર, 3 ને અનંતવાર, 4 ને અનંતવાર, 5 ને અનંતવાર, 6 ને અનંતવાર, 7 ને અનંતવાર, 8 ને અનંતવાર, 9 ને અનંતવાર અને મીંડાને અનંતવાર લખે તો પણ તારા આયુષ્ય એટલા બધા વયા ગયા છે. તો એનું જો ગણતરી કરવામાં આવે
એને જો સરવાળો પ્લસ કરવામાં આવે તો પણ ઓછું પડે, એટલું આયુષ્ય તે ખોયું છે. 33 સાગરોપમની સ્થિતિના આયુષ્ય પણ તે નારકીમાં વિતાવ્યા હશે. દેવલોકનું પણ આયુષ્ય તે આટલું વિતાવ્યું હશે, કદાચ 33 નહીં પણ એનાથી ઓછું. અને પૂર્વોમાં 56 કરોડ 46 લાખ વર્ષ અહીંયાના જાય ત્યારે એક પૂર્વ થાય, એવા કરોડ પૂર્વના આયુષ્ય પણ તારા બધા ચાલ્યા ગયા છે. તું હિસાબ તો કર પ્રભુ, શું છે? આ આયુષ્યની સ્થિતિ તો જુઓ પ્રભુ, કેટલા ખોઈ આવ્યો છે કિરણભાઈ. કોઈ મેળ ખાય એવો નથી. હવે અવસર આવ્યો છે પ્રભુ તારા જીવનમાં, સુંદર અવસર છે, અદ્ભુત અવસર છે, ભવ્યાતિ ભવ્ય અવસર છે. કે એમ સમજતું કે આવું મને ક્યારે પણ ન તો શ્રવણમાં આવ્યું છે અને ન આવા મને ગુરુ કોઈ કાળમાં મળ્યા છે. ગ્રહસ્થી ગુરુ પહેલા મળ્યા હતા, હવે મારે એમને ખોવા નથી આ ગ્રહસ્થી ગુરુને. કેમ કે એ સ્વજાતિના છે, એ મારી જાતિના છે. હું ગ્રહસ્થી છું તો એ ગુરુ પણ ગ્રહસ્થી છે. બહિરંગપણે, ભીતરમાં તો મુનિ છે. હા, એટલો તો તફાવત રાખજો જ્ઞાનમાં, કે ભીતરમાં એ તો મુનિપણે છે, અંતરંગ દશા એ તો તે મુનિની ચર્યામાં છે. બહારની ચેષ્ટા કદાચ તમને ખાતા પીતા દુકાને બેસતા લાગે, પણ એવી સ્થિતિમાં તે નથી. એ આપણને જણાય છે, કેમ કે આપણી દ્રષ્ટિમાં હજી એટલી નિર્મળતા નથી. અંતરંગ દશા આપણે જાણી શકીએ એવી હજી આપણી દ્રષ્ટિ નિર્મળ ચોખ્ખી થઈ નથી. કેમ કે એ ક્યારે થશે એવી દ્રષ્ટિ? જ્ઞાનીને ઓળખવાની દ્રષ્ટિ ક્યારે થશે મારી? હું પરમ કૃપાળુ દેવને અંતરંગથી ક્યારે ઓળખીશ? તો કે જ્યારે હું મારા દોષને જાણીશ ત્યારે. મારા દોષ મને નહીં જણાય ત્યાં સુધી મુશ્કેલ છે, આ કાર્ય કઠણ છે. કેમ કે મારા દોષ જણાશે ત્યારે તે જ્ઞાન દ્વારા નિર્મળ દ્રષ્ટિને અનુસરીને જે કંઈ ક્રિયા થશે તેમાં હું મારું પ્રતિક્રમણ સમયે સમયે કરતો રહું. એવા ઘણા પ્રતિક્રમણો સમયના જ્યારે ભેગા થાય ત્યારે એમાંથી સામાયિકનો જન્મ થાય. અત્યારે તારા સામાયિકની કોઈ કિંમત નથી, અજ્ઞાનીના સામાયિકની કોઈ કિંમત નથી. દોષોનું વિરેચન કર્યું નથી, અને સામાયિકમાં સમભાવે પ્રવર્તવાના તે પચખાણ લીધા. તારા એ પ્રત્યાખ્યાન પણ ખોટા છે. હવે એ સામાયિકમાંથી સમતા નામનો જે ગુણ છે એમાંથી પ્રગટશે સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. આ 5 પ્રકારના સમ્યક્ત્વ પૂર્વેના જે કંઈ ભાવ તારા આત્મામાં પરિણમન રૂપ હશે, પરિણતિ રૂપ હશે, એનો તને વેદન હશે, તો એ વેદન દ્વારા તું જ્ઞાની ધર્માત્માઓના અંતરંગ દશાને તું ઓળખી શકીશ. અને નક્કી સમજજે, જેટલા અંશે જ્ઞાની ઓળખાશે તેટલા અંશે તારા આત્માની શુદ્ધિ સમજી લે છે. આ તો ડિગ્રી ટુ ડિગ્રી છે. જેટલા અંશે ઓળખે તેટલું અંશ તારું શુદ્ધ. તો ગયેલી એક પળ પણ પાછી મળતી નથી. અમૂલ્ય છે, તે અમૂલ્ય છે. આ એક એક સમય જે તારો જઈ રહ્યો છે તે અમૂલ્ય છે પ્રભુ. તો પછી આખી આયુષ્ય સ્થિતિ, આખી એટલે આ ભાવની નહીં,
આખી આયુષ થતી હતી. ક્યારની? તો કે તું જન્મ્યો તો છે નહીં, તારી આદિ તો છે નહીં. કારણ કે તું જન્મે તેને આદિ કહેવાય, શરૂઆત કહેવાય, એ તો છે નહીં. એટલે એક પ્રમાણ આપ્યું છે આયુષ્યને કે એક તીર્થંકર તારા આયુષ્યની અને કર્મોની સ્થિતિનું વર્ણન કરવા બેસે, આ તો દ્રષ્ટાંત એક રૂપક, અને એવા અનંત તીર્થંકરો, એમનું તો દેહ છૂટે ને પછી તો આયુષ્યનું તો પ્રમાણ છે ને, એમને 1 કરોડ પૂર્વનું, એનાથી ઉપર નથી, વધુમાં વધુ 1 કરોડ પૂર્વ. તો 1 કરોડ પૂર્વ તક તારી કર્મની કથની અને તારી આયુષ્યમાં વહેલા વર્ષોની સ્થિતિનું વર્ણન કરતા જાય. અનંત તીર્થંકર જાય, એક તીર્થંકર 1 કરોડ પૂર્વનું આયુષ્ય પૂરું કરીને જાય, બીજા આવે, બીજા પૂરું કરીને જાય તો ત્રીજા આવે. એવા અનંત તીર્થંકરો તારી કથની શરૂ કરે. તીર્થંકરનો ભરત ક્ષેત્ર જેવા વિસ્તારમાં તૂટ પડે, પણ તારી કથનીમાં તૂટ પડતી નથી. પ્રભુ શું છે આ ક્ષણિક રમવાની વાતમાં તું મોહી પડ્યો છે પ્રભુ? ક્ષણિક બસ, આ તો કેટલી વાર લાગશે. આયુષ્ય તે તો જળના તરંગ, જળ તરંગ જોયું છે ને? મેઘધનુષ, પુરંદરી મેઘધનુષ, પુરંદર એટલે મેઘધનુષ, ચાપ અનંગ રંગ. કેટલી વાર એનાથી કપડાં રંગાતા હશે. તમારે પેઇન્ટિંગ કરવું હોય તો ચિત્ર દોરી શકાય, બસ આટલી વાર. અને છતાં જો કેવા ને કેવા આપણે દોરીએ છીએ ચિત્રો રોજ. ચિત્રકાર નથી છતાં રોજ ચિત્રો નવા નવા આપણે દોરીએ છીએ. એટલે શું ભાઈ? ચિત્ર દોરીએ છીએ એટલે પ્રેમજીભાઈ શું ચિત્ર દોરવું એટલે શું? તો કે નવા નવા વિકલ્પો અને સંકલ્પોથી જન્મ લેતી પોતાની જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને મને જેવું આવડે તેવું મારી બુદ્ધિએ અને મારા મન દ્વારા, વિકલ્પો દ્વારા અનેક પ્રકારના આ સારું, આ ખોટું, આમ કેવું, આમ ન કેવું, આમ કરાય, આમ ન કરાય, એવા અનેક પ્રકારના વિકલ્પોથી મારું આયુષ્ય વયું જાય છે. એમને એમ વયું જાય છે. કરવાનું રહી જાય છે. એક મારા પ્રભુને મળવાનું રહી જાય છે. બધું જ કરું છું પણ પ્રભુને મળવાની કોઈ ક્રિયા. ભાઈ, એક 20 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક પણ એકાંતમાં રહો. આ ધ્યાન કક્ષ છે ને, એમાં બેસો, ઘરમાં નહીં. ઘરમાં ન બેસો, ઘરમાં કાંઈ નહીં થાય. ઘરમાં તો ઘર જ યાદ આવશે, બીજું કાંઈ યાદ નહીં આવે. અને ત્યાં તો અડચણો એ ઘણી ઊભી થશે. ધ્યાન કક્ષ બનાવ્યા છે 1, 2, 3, 4, બધી સગવડ છે. પંખા છે, ઘડિયાળ પણ છે, બેસવાની ખુરશી પણ છે, ઓલી નાની ખુરશી પણ છે તમારે. અને જોઈએ તો હજી બીજી મંગાવી લઈએ, પણ કોને ફુરસદ છે? અહીંયા ઘર માંડી લીધા ને, અહીંયા ઘર માંડી લીધા. માંડી તો ભલે લીધા પણ માંડી લીધા. અને આ ઘર આપણું એમ માંડી લીધું. 59 નંબરનો બંગલો મારો, 54 નંબરનો મારો, 52 નંબરનો મારો. શું પ્રભુ, શું ચાલે છે? વિચાર કરો. એક નવી રમત તમારે રમાડવી છે. અમારે આજે એક નવી રમત રમાડવી છે. આ પતે પછી રમાડીએ. અમૂલ્ય છે. તો પછી આખી આયુષ્ય સ્થિતિ, આખી આયુષ્ય સ્થિતિ, એનો એક પલ પણ વિચાર નથી આવતો. અરે તેનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા. એક વખત વિચાર તો કર પ્રભુ કે ઓહો, આટલા બધા આયુષ્યના ભવો મેં ખોયા. આ તો મનુષ્ય પર્યાયની વાત ચાલે છે. તિર્યંચની વાત ચાલે છે. પંચેન્દ્રિય સંજ્ઞીને કહેવામાં આવે છે તો પંચેન્દ્રિય સંજ્ઞી પણ આપ રહ્યા છો, એ ભવોની વાત ચાલે છે કે જે આપ સમજી શકો છો. જે હજી એકેન્દ્રિયને, બેન્દ્રિયને, ત્રણેન્દ્રિયના તો ભવની તો કોઈ ગણતરી જ નથી.
એની તો વાતે નથી કરતા અમે. હમણાં જે વાત કરીએ છીએ, આપણને જે પંચ ઇન્દ્રિય, મનુષ્ય હો કે તિર્યંચ હો, દેવ હો કે નારકી હો, એ આયુષ્યની વાત કરીએ છીએ કે જ્યાં તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો છો, આત્મ અનુભૂતિ કરી શકો છો, એવા ક્ષેત્રની વાત કરીએ છીએ, આ આયુષ્યની. નવીનભાઈ શું જવું છે? બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ ઠાંઠડી ઉપાડીને મૂકી આવ્યા. પ્રભુ હવે એવા મરણ ન હોય. હવે તો મરણ આવે તો જાગૃતિના. એક બહુ સરસ પ્રસંગ છે જે યાદ આવ્યો અત્યારે. પતિ બહુ ધર્મપ્રિય અને પત્ની એ ધર્મપ્રિય પતિની ચાકરી કરે નિરંતર, અને એનાથી જે એને પ્રાપ્ત થાય એમાં સંતોષ માને. અને પતિ સારા એ દિવસ દરમિયાન શાસ્ત્ર શ્રવણ, અધ્યયન, સત્સંગ, પ્રભુ ભક્તિ, પ્રભુ પૂજા, પ્રભુનું શરણું, આવું બધું કર્યા કરે, અને પત્ની એને સહકાર આપે માત્ર. સમજાય છે? આ સમજજો જરી, સમજવા જેવી વાત છે કે એના કામમાં ક્યાંય રૂકાવટ ન થાય. આટલી સેવા પૂજના એ કરે. ઠીક છે, આ બરોબર છે, એમ હોવું જોઈએ ને. તો એ પણ એક પ્રકારની ભગવાનની પૂજા છે ને. હે, મારે જવું છે, મારું સામાયિકનું ટાઈમ થઈ ગયું, બધી બહેનો આવી ગઈ હશે, પતિ બેઠો છે. એમ ન હોવું જોઈએ, એમ ન હોવું જોઈએ. હા, મારે પ્રવચનનો સમય થઈ ગયો, તમે નહીં આવો, તમને તો કઈ શું છે, ત્યાંય ઊંઘતા હો, મારે તો જવું જ છે, હમણાં નીકળી જવું છે. મારે બધું બધી મહિલા મંડળની બહેનો બધી આવી ગઈ હશે, મારી પૂજા શરૂ થઈ ગઈ હશે, હું તો નીકળું છું. અને ઓલો બિચારો એક પાણીના ગ્લાસ માટે બેઠો બેઠો પલંગ ઉપર રાડો પાડે છે. એની વાત ચાલે છે. ભાઈ, આ બધી ચીજો તારે શીખવવાની છે. એટલે શીખવવાની ન હોય, સોરી, શીખવવાની ન હોય. આ તો જીવનમાં હોવું જોઈએ. તો હવે થયું એવું, એક દિવસ ધર્મપત્નીએ પોતાના પતિ જ્યારે બહાર ગયા હતા ને ઘરે આવ્યા ત્યારે કીધું કે આપણે કોઈકની પાસેથી અનામત લીધી હતી, વસ્તુ અનામત લીધી હતી, તો હવે એ પાછી સોંપવી છે આપણને. તો આજે આપણો એ દિવસ છે કે આજે આપણે એને પાછી આપી દઈએ. તો કે શું લીધું તું? મને તો કંઈ ખબર નથી. તો કે ના, આપણે લીધું તું, આપણે ભૂલી જઈએ છીએ. અનામત કોઈની લીધી હોય તો આપણે ભૂલી જઈએ છીએ. તો આજે તમે પણ ભૂલી ગયા, આપણને પાછી આપવી જોઈએ. આજનો દિવસ છે પાછો સોંપવાનો. તો કે શું તું જલ્દી વાત કર, શું બધું આ ગોળ ગોળ કરે છે? તો કે જરાક તૈયાર થાવ, એકદમ સ્વસ્થ થાવ, ઉતાવળ ન કરો, સ્વસ્થ થાવ જરા. તો એટલા માટે ધીરે ધીરે કહું છું. એમ કરી અને પછી કે હવે મને કે શું વસ્તુ છે, કે શું અનામત મેં પહેલા લીધી હતી ને પાછી સોંપવી છે. તો એક રૂમમાં લઈ ગઈ. પોતાના બે બાળકો સૂતા હતા, કફન ઓઢાડીને સોડાવી દીધેલું. તો કે આ જો આપણે અનામત લીધી હતી ને, એ હવે આ નિમિત્ત બન્યું છે એક્સિડન્ટ. આપણા બંને છોકરાએ પ્રાણ ખોયા છે, અને કોકની અનામત આપણી પાસે આવી હતી. હવે જેની છે તેની આપણે પાછી સોંપી દઈએ. રાડ નીકળી ગઈ એ પતિની, ચીસ નીકળી ગઈ મોટી. અરે આ શું? તું આટલી સહજતાથી કે છે, મારાથી તો આ જોયું જતું નથી. ત્યારે પત્ની એને સાંત્વન આપે છે. તો કે આપ તો પ્રભુમય જીવન જીવો, એટલે આપને તો સ્વાભાવિક છે કે આનું દુઃખ લાગે, પણ મેં તો આપની જીવંત સેવા કરી છે. આપ મારા પ્રભુ પ્રત્યક્ષ છો, એટલે તમે જેની સેવા કરી એ તો કાં તો પ્રતિમામાં હતા,
અને કાં તો ચિત્રમાં હતા, પણ મેં તો તમારી સેવા કરી છે જીવંત સ્વામીની. તો પ્રભુ મને એમ હતું કે તમે તો આને બરોબર સમજી શકશો. તો તરત જ તે પતિ પાછો વળ્યો અને તરત જ પત્ની સાથે સંમત થઈને કીધું કે ઓહો, હવે હું ગુરુ નહીં, તું મારી સેવા કરે છે, હવે તો મારે તારી સેવા કરવાના સંજોગ આવ્યા. હવે તો એ સ્થિતિ તે ઊભી કરી પ્રભુ. એમ પ્રભુ આપણે બધું કેવી રીતે ભેગું આવ્યું છે. કોકની કેવી રીતે આપણી પાસે આ સંપત્તિ આવી છે અને એ જેની છે તેને આપણે સોંપી દેવાની છે. એમ આયુષ્ય કર્મ હોય એ પણ આપણે ઓછીનું લીધું છે, આપણું નથી. ઓછીનું એટલા માટે કહીએ છીએ કે મેં સતત કર્મ તરફ દ્રષ્ટિ કરી, મેં આત્મા તરફ એક નજર કરી નહીં કે જે અજન્મ અમર અને અવિનાશી એવું આત્મતત્વ તે જ મારું છે. એમ મેં કદી નિર્ણય કર્યું નહીં. અભ્યાસ ઘણો કર્યો, શાસ્ત્ર ઘણું અધ્યયન કર્યું, સત્સંગ ઘણા શ્રવણ કર્યા, ભગવાનની પૂજા અભિષેક પણ કર્યા, અને ક્યારેક મંદિર પણ બનાવ્યા હશે અને એમાં ભગવાનની પ્રતિષ્ઠા પણ કરી હશે, પણ મારી ભીતર રહેલું અંતરમાં જે આત્મતત્વ પ્રતિષ્ઠિત છે એને પ્રતિષ્ઠિત કરવું પડે એવું નથી, અને અનંત કાળમાં કરવું નહીં પડે એવી વસ્તુ તરફ મેં દ્રષ્ટિ કરી નહીં. બાપુ આયુષ્યની શું સ્થિતિની વાત કરીએ. અમે બેઠા હોઈએ, આપણે બેઠા હોઈએ અને આ સ્થિતિનું સર્જન થઈ જાય, એમાં તો એક જ સમજવાનું કે આવું તો અનંતવાર થયું છે, અનંતવાર થયું છે. આ પહેલવેલું નથી થયું, પણ આ મોહના કારણે આ બધી સ્થિતિ એટલી બધી અટપટી થઈ ગઈ કે જીવને સમજવામાં દુર્લભ પડે છે, અને એના કારણે અનંત મિથ્યાત્વનું સેવન થાય છે. અને એ સેવન એટલે સુધી ચાલ્યું છે કે અદ્ય ક્ષણ પર્યંત. તો પછી આખી આયુષ્ય સ્થિતિ. બાપુ કેટલા પહેલા આવા કેટલા પ્રસંગો તારા જીવનમાં આવ્યા હશે, વિચાર કર તું. કેટલા તે મા બાપને છોડ્યા હશે, પહેલો તું ગયો હોઈશ કે દીકરો ગયો હશે કે કંઈક ને કંઈક ઘરમાં તો જયું હશે. એવું તો કોઈ ઘર બાકી નહીં હોય પ્રભુ કે જે ઘરમાં મૃત્યુ ન થયું હોય. અને પહેલાના ભવમાં કેટલાને તું વળાવી આવ્યો છે, તો હવે દુઃખ શેનું? આ ભવમાં એટલું તો કર. હવે મોહનીય કર્મના આ જે દળિયા છે એને તો હવે બરોબર સાચવ પ્રભુ. એને તો હવે સંભાળીને દૂર કર. પછી અહીંયા આ આખી આયુષ્ય સ્થિતિ આમ ને આમ ગઈ છે. એક પળનો હીન ઉપયોગ જોયું, એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે. એક પળ જાય છે ને તારી આત્માની, એક પળ જ્ઞાન સ્વભાવે જાય છે ને સતત પ્રવાહ રૂપે, તો એ કૌસ્તુભ ખોવા જેવો દાખલો આપ્યો. કૌસ્તુભ શું હતું કે કૃષ્ણ અને વિષ્ણુ હતા ને, એની માળામાં ઓલું હાર પહેરે ને, જે ઓલું શું કહેવાય આપણે એમણે એટલે એ બે પહેરે ને ગલામાં, તેમાં એક રત્ન હોય તેને કૌસ્તુભ રત્ન કહેવામાં આવે છે. વિષ્ણુને અને કૃષ્ણને એ બેને ખાલી હોય એ કૌસ્તુભ સ્તંભ. કેવું હોય તો કે સમુદ્ર મંથન જ્યારે કર્યું, વેદાંતમાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું વિષ્ણુએ, ત્યારે 14 રત્નો પ્રાપ્ત થયા. એમાંનું આ એક રત્ન કૌસ્તુભ, એટલે કે નિરંતર એમાંથી સોનું ઝર્યા કરે, નિરંતર સોનું ઝર્યા કરે એવો કૌસ્તુભ. હવે એને ખોઈ નાખવું એટલે શું? એ કૃષ્ણ ખોઈ નાખે કે વિષ્ણુ ખોઈ નાખે તો એનો કંઈ અર્થ નથી, એમને કંઈ એની કિંમત નથી. પણ જે જોનાર હોય સામે એને એની કિંમત કેટલી લાગે? એમને તો કાંઈ નહોતું, કૃષ્ણને ને વિષ્ણુને તો કાંઈ ન હોય એની.
પણ બીજો જોનાર જે હોય કે આમ સતત સોનું જરતું હોય એવું કૌસ્તુભ હોય, એમ અહીંયા આયુષ્યની ધારા સતત જળતી રહે છે. હજી એમ થાય કે કાલે આવ્યા હતા, એ 15-18 દિવસ થઈ ગયા, હજી કાલે મંદિર કર્યું, આ મંદિર કર્યું કાલે. 2004ની સાલમાં જાન્યુઆરી મહિનામાં આ 9મું વર્ષ ચાલે છે. ખ્યાલ આવે છે? તો 9 વર્ષનો આપણે ઇતિહાસ તો ગણીએ કે 9 વર્ષની અંદર હું આવ્યો તે સમયની મારી સ્થિતિ અને અત્યારે અદ્ય સ્થિતિ, અદ્ય ક્ષણમાં કાંઈ તફાવત છે? મારી ડાયરી લખતો હું તો મને જરૂર ખબર પડે, પણ ડાયરી લખતો નથી, ગભરાઉં છું, ગભરાટ લાગે છે. અમે તો બધાને એક જ ભલામણ કરતા આવ્યા છીએ વર્ષોથી, ડાયરી લખો. રોજ કંઈક ને કંઈક તમારા જીવનમાં પ્રસંગ બને, સત્ય રૂપે મૂકો, સત્ય રૂપે મૂકો. અને પછી 9 વર્ષ પછી હાથમાં લ્યો તો આપણને ખ્યાલમાં આવશે કે હું કેટલી પ્રગતિ 9 વર્ષમાં કરી શક્યો, ક્યાં હતો અને ક્યાં પહોંચ્યો, નીચે ઉતર્યો, ઉપર ચડ્યો કે હજી જ્યાં છું ત્યાં છું. તપાસવું પડે પોતાને. ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે. તો એવી 60 પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ વિચાર કરો પ્રભુ. એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ. કેવો ઉપયોગ કર્યો છે આપણે? શરીરલક્ષી એટલે કે દેહલક્ષી, કુટુંબલક્ષી, ધનલક્ષી, સમાજલક્ષી. હા, શું કર્યું છે? બધું બહારનું. પછી દીકરા, દીકરી, જમાઈ, બધું એ લક્ષ્ય હતું. આખી આયુષ્યની સ્થિતિ એમ આપણે વેડફી નાખી છે. એ આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ તે કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. હૃદય શુક્લ કરો, એનો વિચાર કરો તો તરત જ ખ્યાલ આવી જશે. બોલીએ તો છીએ, આયુષ્ય તે તો જળના તરંગ, શું રાચી એ ત્યાં ક્ષણનો પ્રસંગ. એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને અહો. આ એક પળની વાત કરે છે. 2,16,000 પળ થાય છે. એમાં કમસે કમ 1 લાખ તો આત્માના ઉપયોગમાં મૂકીએ. 1 લાખ પળ. આ તો આયુષ્યની વાત આવી ને એટલે જરાક વળી ખ્યાલ આવ્યો. આયુષ્ય થોડું છે અને કાર્ય મહાભારત છે. આટલું કેટલું છે આયુષ્ય? ઓલું કીધું ને કે ઝાકળનું એક બિંદુ, નાનામાં નાનું જે પત્તું હોય આંબલીનું, એ પત્તા ઉપર પડે તો કેટલી સમય એની સ્થિતિ રહે, એટલી સમય આયુષ્યની સ્થિતિ છે. મહાભારત કાર્ય છે. હજી કાર્ય કેટલું કરવાનું છે? મહાભારત. જેમ હોળી નાની હોય અને મોટો મહાસાગર તરવાનો હોય તેમ આયુષ્ય થોડું છે. 704-5 પાના પર છે. આ લીટી જુઓ જરા, એટલે કૃપાળુદેવના આ વચનો આયુષ્ય સંબંધીના પણ આપણા જીવનની અંદર ક્યારેક ચોટ લગાડી જાય. 704 પાછળ બી છે થોડું, પહેલા અક્ષર થોડા આગળ છે ને પછી પાછળ છે. આયુષ્ય થોડું છે અને કાર્ય મહાભારત કરવાનું છે. જેમ હોળી નાની હોય અને મહાસાગર મોટો તરવાનો હોય અને સંસારરૂપી મહાસાગર મારે તો તરવો છે, સંસારરૂપી મહાસાગર એની સાથે સરખામણી કરી. સાતસો ચાર પાસે આવ્યું ને? કેટલામો પત્ર છે? એટલે પત્ર નહીં હોય તો ઉપદેશ છાયામાં હશે. હા, અને પાછળ થોડુંક છે. કેટલામું છે? ઉપદેશ છાયા છે. કેટલામો પાઠ છે ઉપદેશ છાયાનો? છઠ્ઠો પાઠ છે. આ તો સહેજ આયુષ્યની વાત આવી. મેં કીધું કર્મોની તો વાત કરીએ છીએ, પણ કર્મ કેમ બંધાય છે અને આયુષ્ય કર્મની સ્થિતિમાં
આ વર્તમાનમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, નામ, આયુષ્ય, ગોત્ર વગેરે અનંત પ્રકારના જે કર્મો બંધાય છે, તો કર્મો એને ભોગવવાનો જે કાળ છે ને, તો આયુષ્ય ટૂંકવું પડે છે. એટલે વળી બીજા ભાવમાં એને ભોગવવું પડે. દાખલા તરીકે 80 વર્ષનું આયુષ્ય હોય અને 60 વર્ષે દેહ છૂટી જાય, તો 20 વર્ષમાં જે હજી કર્મ આવવાના હોય એ ન આવે તો શું થાય? પ્રશ્ન છે મોટો. એ બીજા ભાવમાં ભોગવવા પડે, પણ તેની સ્થિતિમાં, તેના પ્રદેશોમાં, બંધમાં ફેર પડે. કેમ ફેર પડે? આ બધી સ્થિતિ આપણને સમજવા જેવી છે. કેમ કે આયુષ્ય ટૂંકવું પડે છે હર વખતે. ક્યારે ટૂંકવું નહીં પડે? સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધા પછી સાઈક સંકિતની ભૂમિકામાં આવશો ત્યારે ઓછું નહીં પડે આયુષ્ય, ત્યારે આયુષ્ય ટૂંકવું પડશે. અત્યારે આયુષ્ય બહુ લાંબુ પડે છે, એ કર્મો ઉભા રહે છે ને આયુષ્ય ટૂંકવું પડે છે. એટલે પછી બીજા ભાવમાં જન્મ લેવો પડે. કેમ કે કર્મ બાકી રહે તો સ્વાભાવિક છે, જન્મ તો લેવો જ પડશે એને પૂરું કરવા. અને બીજા ભાવમાં વળી પાછા નવા બાંધીએ. એ નવા બાંધીએ તો એની સ્થિતિ મોટી હોય, એનો અનુભાગ મોટો હોય, એના પ્રદેશોની સ્થિતિ વિશેષ કરીને મલિન હોય, તો વળી પાછા બંધના કારણો. એમ બંધથી છૂટવાનો કોઈ આરો આવતો નથી. એક વાત આપણે તો બહુ જાણીતી વાત છે, પણ કૃપાળુદેવે એવી રીતે મૂકી છે, આપણે તો ઘણી ખબર છે. 684 પાના ઉપર જાઓ, જરા એ જુઓ પાનું 684. એમાં બહુ સરસ વાત છે. હાલના વખતમાં મળ્યું બધાને? હાલનો વખત મળ્યો? આજ તો છે બેઠા એ હાલનો વખત. અહીંયા આ હાલનો વખત, અહીંયા બેઠા એ હાલનો વખત. હાલના વખતમાં મનુષ્યોનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિંદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. અત્યાર સુધી તો કુગુરુના જ ખરેખર ચરણ સેવ્યા છે. હવે કંઈક સમય આવ્યો છે તો સદગુરુની પ્રાપ્તિ થઈ અને આ બધી આપણને ખ્યાલમાં આવી. વસ્તુ કે નહીં, આખી વસ્તુ તો આ છે પ્રભુ. ધર્મ આને કહેવાય. અત્યાર સુધી તો હું ધર્મ સમજ્યો તો મિથ્યાત્વમાં, મિથ્યાત્વનું પરિણમન હતું અને તેમાં ધર્મ સમજ્યો હતો. એટલે એ વાત તો આપણને હવે ગઈ. હવે આ સમજવાનું છે. એટલે મનુષ્ય ભાવ નિર્થક ચાલ્યો જાય. એક વાત બહુ સરસ મજાની કૃપાળુદેવની અમને યાદ આવે છે, તમને કહીએ પછી. જરા બહુ કૃપાળુદેવે પોતે શું કર્યું? આપણે આ બધું શિખામણ તો આપે છે, 462 પાના પર છે, પણ પોતે શું કર્યું અને કેટલો પોતાને ઠપકો આપ્યો, પોતે પોતાને, એની વાત છે 462 પાના ઉપર. 462 કેટલામું પત્ર છે? 592. આ દેહનું આયુષ્ય 593. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિ યોગે વ્યતીત થયું જાય છે. પછી આપણે તો એમ કહીએ ને, આપણું શું ગજું? જ્ઞાનીનું એવી રીતે જતું હોય તો આપણું શું ગજું? એમ કહીને સંતોષ માનીએ ને. એ માટે અત્યંત શોક થાય છે. હવે આ આપણને થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો જેવા અવિચારી પણ થોડા સમજવા. લ્યો, પોતાને ઠપકો આપે છે કે અમારા જેવી નાદાનિયતતા કોણ કરે? અમે જ સમજતા નથી, અને નહીં સમજીએ તો એનો અર્થ તો એ થયો કે અમારું જેવું ખરેખર અવિચારી એટલે નાદાન કોણ હોઈ શકે? માટે અમે હવે આવો, ભીતર આવો, આવવું હોય તો આવો, પધારી શકો છો. કોણ એવા નાદાનિયત અવિચારી? બહુ થોડા સમજવા. પોતાના માટે લખે છે, એટલે પોતાને પણ ઠપકો
આવી રીતે આપી દે છે. હવે આપણે ચાલતો વિષય થોડું આયુષ્ય કર્મ સંબંધીનું આપણે વિચારીએ. આપણે કાલે પત્ર ચાલતું હતું, વ્યાખ્યાન સાર બીજામાં ચોથો પાઠ કાલે આપણે જોયું કે આયુષ્ય પ્રકૃતિ એક જ ભાવમાં વેદાય છે, એ બીજા ભાવમાં કંઈ સાથે આવતી નથી. કર્મ રહી ગયા હોય તો બીજા ભાવમાં વેદાય, પણ એ આયુષ્ય કર્મ માટે લંબાતું નથી. બીજી પ્રકૃતિઓ પણ તે ભાવમાં વેદાય. જ્ઞાનાવરણીય આદિ, દર્શનાવરણીય આદિ જે બીજી પ્રકૃતિઓ છે એ બધી પ્રકૃતિઓ પણ કેવી રીતે વેદાય કે એની સાથે જ વેદાય. કોની સાથે? આયુષ્ય સાથે. આપણે પ્રકૃતિ જરાક તમને અત્યારે નામ આપી દઈએ પ્રકૃતિના, એટલે તમને જરાક ખ્યાલ આવે. પછી પ્રકૃતિની ચર્ચા આપણે પછી કરીશું ક્યારેક અવસરે. 10 પ્રકાર કર્મની અવસ્થાઓના છે. હવે થોડુંક શાસ્ત્ર લઈ લઈએ, આપણને ખ્યાલ આવે. 10 પ્રકારે કર્મની અવસ્થાઓ છે. એ અવસ્થાઓ કહીને એ બધું પર્યાયમાં છે. મૂળ આત્મદ્રવ્યમાં કાંઈ નથી, પણ પર્યાયમાં છે. મારી અવસ્થામાં છે અને મારી દ્રષ્ટિ અવસ્થા પર છે, એટલે મને છે એમ નક્કી થયું. હવે મારે એને ટાળવું જોઈએ. તો હવે ટાળવાનો ઉપાય શું? તો કે દ્રવ્ય દ્રષ્ટિ કર તો એ પર્યાય દ્રષ્ટિ છૂટે, અને એ પર્યાય દ્રષ્ટિ છૂટતા તું આત્મદ્રષ્ટિ કરીશ એટલે આ કર્મ પોતાની રીતે શાંત થઈ જશે. પણ એ સ્થિતિનું સર્જન મને આત્મા પહેલા ગમવો તો જોઈએ, એ કેવો છે એમ જાણવો તો જોઈએ. મને ભગવાન ગમે છે, ત્યાં બેઠા છે તે, પણ ભગવાનને દેખાડનારો ભીતર ભગવાન છે તે પર મેં હજી દ્રષ્ટિ કરી નથી. બરોબર છે આ વાત? આત્મા યાદ આવે છે દિવસમાં કેટલા વખત આવે છે? અરે તું ખાય છે પ્રભુ, આ આહાર તને ન હોય, તને તો જ્ઞાનના આહાર હોય પ્રભુ, આ જળ આહાર ન હોય તને. એમ કરીને કદી ચિંતવન થયું? કદી નથી થયું, કદી નથી થયું. આ ઊંઘ આવે, મને ઊંઘ આવે છે. અરે ઊંઘનારો તું નહીં, ઊંઘમાં પણ જાગનારો તું છો. તું તો જાગે જ છે ઊંઘમાં. હા, સપના જુએ તો ચશ્મા નથી પહેરી લેતો તરત જ, તો કે ચોખ્ખું દેખાય. હા, ઊંઘમાં ચશ્મા પહેરી લે. આવી બધી ચેષ્ટાઓ થાય ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં સ્વપ્નામાં. તો પોતાનો મહિમા આવ્યા વગર આ કર્મની સ્થિતિ જ્યાં રહી છે એવી પર્યાયો અવસ્થાઓ કે જ્યાં પ્રકૃતિઓએ પોતાનું મૂળ સ્વરૂપ છોડીને અન્ય સ્વરૂપને ગ્રહણ કરીને બેઠી છે, અને ત્યાં જ હું મારું 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 અને મારું. દીકરો દેખાયો મારું, આ પોતરો આવ્યો તો મારું. સમજાણું? આ દુકાન દેખાણી તો 3 હતી, બીજી પણ એક આ મારી, 3માં એક આ મારી. કેટલું મારું 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 દિવસમાં કરું છું, એ બધી પર્યાય દ્રષ્ટિ છે. હવે એ મટે ત્યારે. તો હવે કર્મની 10 અવસ્થાઓ અત્યારે માત્ર તમને નામ કહેશું અમે. એક બંધ છે, પહેલું મૂળમાં મૂળ બંધ. તો એ બંધને આધારે કેટલી સત્તાઓ પ્રવર્તે છે. તો કે બીજી સત્તા છે, એને સત્તા એ પણ કર્મ પ્રકૃતિમાં જાય છે. બંધ પણ કર્મ પ્રકૃતિમાં રહે છે, આત્મા બંધાતો નથી. ત્રીજો ઉદય છે, ઉદય પ્રકૃતિ છે. એ ઉદય પ્રકૃતિ, ચોથું ઉદીર્ણા પ્રકૃતિ, પાંચમું સંક્રમણ પ્રકૃતિ, છઠ્ઠી ઉદ્વર્તના પ્રકૃતિ, સાતમી અપવર્તના પ્રકૃતિ, આઠમી ઉપસમતા, નવમું નિધત્તિ અને 10મું નિકાચિત. આવા 10 પ્રકારના બધા બંધની સ્થિતિમાં આત્મા પોતાની પર્યાયમાં
બીજાની પર્યાય નથી, પર્યાય પોતાની છે. અને એ પર્યાયમાં આવા પ્રકારના બંધથી અને બંધના કારણે અને એ બંધને પોતાના માનવાથી આત્મા તરફ દ્રષ્ટિ જતી નથી. એ આપણે વિશેષ ક્યારેક વળી પાછું એનું વિસ્તૃત કરીશું. તો બીજી પ્રકૃતિઓ પણ તે સાથે, આયુષ્યની સાથે બીજી પ્રકૃતિઓ પણ વેદાયા કરે છે. જેટલી એ પ્રકૃતિઓ છે બધી અનંત છે, એ બધી વેદાયા કરે છે. કોઈકનો કાળ અલ્પ છે, કોઈકનો કાળ મધ્યમ છે, કોઈકનો કાળ ઉત્કૃષ્ટ છે, પણ એ બધું એની જોડે ચાલે છે. અને અન્ય ભાવમાં પણ વેદાય, બીજા ભાવમાં પણ વેદાય. જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે વર્તમાનમાં, તે આખા ભવની એક જ બંધ પ્રકૃતિ છે. એને કર્મની સ્થિતિએ આયુષ્ય બંધ પડે છે તો એ એક જ છે એમ. તે બંધ પ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. માના ઉદરથી ગણાય. જન્મ થયો બાર ત્યારથી નહીં. સમજાણું ને? એમ નહીં સમજતા કે જન્મ થયો પછી મારા વર્ષ, એમ નહીં. માતાના ઉદરમાં પણ ઈ બાળક જે જગ્યાએ અત્યારે અંધારી કોટડીમાં રહ્યો છે, ઊંધે માથે રહ્યો છે, સ્લેમ્સ, લોહી, રસ, માંસ વગેરે જે રહ્યો છે એઠવાડમાં, એ એની કર્મ પ્રકૃતિઓને ત્યારથી વેદે છે. આપ તો જન્મની ગણતરી કરશો, એમ નહીં. ઉદરમાં એ પિંડ જે હતો, માંસનો લોચો, એમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારથી તેની બધી કર્મ પ્રકૃતિઓને એ વેદે છે. આખા ભાવની એક જ પ્રકૃતિ. તે બંધ પ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત ત્યારથી થાય છે, ત્યારથી ગણાય. એટલે તો આપણે પંચકલ્યાણકમાં ગર્ભથી ઉજવીએ છીએ. ગર્ભ કલ્યાણક પણ ભગવાનનું ઉજવાય છે, પછી જન્મ કલ્યાણક. તે બંધ પ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે. બસ તે જ ભવથી એની આયુષ્ય કર્મની પ્રકૃતિ ઉદયની જોડે ચાલે છે. એમાં આ બધા ભેદ છે. 10 પ્રકારે અત્યારે જે ભેદ બતાવ્યા ને, તે ઉદયમાં છે, પર્યાયમાં છે, એની અવસ્થામાં છે, મૂળ વસ્તુમાં નથી. તો ઉદયમાં શું ચાલે છે? તો કે ક્યારેક ક્યારેક સંક્રમણા, ક્યારેક ઉત્કૃષ્ટપણું, ક્યારેક અપકર્ષાદી, આ બધા એને ચાલ્યા કરે છે. પણ થઈ શકતા નથી. એટલે શું? કે જ્યાં સુધી એ સત્તામાં હોય ત્યાં સુધી જ થઈ શકે. ઉદયમાં આવ્યા પછી કાંઈ પણ ફેરફાર થઈ શકતો નથી. આયુષ્ય કર્મની પ્રકૃતિ બીજા ભાવમાં ભોગવાતી નથી. બસ આયુષ્ય અત્યારનું બાંધેલું આયુષ્ય બીજા એક ભાવમાં, બસ પછી નહીં. તો કાલે વાત થઈ ગઈ. હવે ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ એટલે કે શરીર પ્રમાણ, અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવા, તેનો આધાર આયુષ્ય કર્મ ઉપર છે. બરોબર છે? ગતિ જે બાંધી હોય તે, જાતિ જે હોય તે, પછી ફરે નહીં. એક વખત હવે જ્યાં વાણિયાને ત્યાં જન્મ લઈ લીધો કે બ્રાહ્મણને ત્યાં જન્મ લઈ લીધો, પછી બદલે નહીં. એમ ગતિ, જાતિ અને એની સ્થિતિ, ગતિ જાતિની સ્થિતિ, અને પછી એનો સંબંધ બધા જોડે, અને પછી શરીર પ્રમાણ અવગાહ, અને એમાંથી રસ એટલે શું? તો કે જે કંઈ મળ્યા છે એમાં મારાપણાનો રસ, એ પણ આયુષ્યની સ્થિતિ સુધી જ રહેશે, પછી નહીં રહે. પછી તરુણ પ્રત્યે પ્રેમ ક્યાંથી કાઢશો? તમે જ નહીં રહો. જ્યારે પૂરા થઈ જશો, આયુષ્ય પૂરું થઈ જશે, તરુણ રહેશે, તમે નહીં રહો. એટલે એ રસ પૂરો થયો, તમારું વેદવાનું કામ પૂરું થયું. અરે શું પ્રભુ, કેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ બાપુ! એની એક એક વસ્તુનો જ્યારે ખ્યાલ કરીએ ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય.
અને એ વૈરાગ્યની અંદર આપણે એવા ડૂબી જઈએ, ત્યાં આત્મા સિવાય કોઈની સ્મૃતિ ન થાય. તો કે ઓહો, આ બધું ક્ષણિક, આટલું ક્ષણિક બધું. ત્યારે વૈરાગ્ય જીવમાં વધે અને એ વૈરાગ્યમાં ડૂબકી લગાડે ત્યારે આત્મા જણાય. વૈરાગ્ય વિના આત્મા નહીં જણાય. શાસ્ત્ર જ્ઞાનથી આત્મા નહીં જણાય. ગમે તેટલા મોટા પંડિત થઈ જાઓ ને, નહીં જણાય. વૈરાગ્ય. અને વૈરાગ્ય કેનાથી આવશે? ગુરુના શરણથી. ગુરુ કેમ કહેશે? શું કહેશે ગુરુ? તો કે જાગ ભાઈ, જાગ, પ્રમાદ છોડ અને જાગ. આવા વચનો દ્વારા એ જગાડે ત્યારે મોહનીય કર્મના જેટલા પણ પ્રકાર છે એ મોડા પડે. મોડા પડે ત્યારે ગુરુચરણ ઈચ્છા કરે અને એ ગુરુ શરણ અને ગુરુચરણમાં આવતા વૈરાગ્યની વિશેષ વૃદ્ધિ થાય અને એ વૈરાગ્યમાં આત્મા જણાયો, જેવો હતો તેવો પ્રતીતમાં આવ્યો. અને હવે એ પ્રતીતમાં આવ્યો છે ને જણાયો છે એવો જ મારે માનવો છે એમ કરીને દેહ છૂટે તો બીજા ભાવમાં એની સ્થિતિ એ પ્રમાણે ઉદયમાં ચાલે. તો કે ના, હવે તો મારે એવો જ માનવો છે, જેવો જોયો તો એવો જ માનવો છે. આ બધા ગુરુ શરણ વગર, ગુરુના ચરણ વગર પ્રાપ્ત થવો મહાકઠણ છે. તો રસ અમુક જીવે, અમુક પ્રમાણમાં ભોગવવા, તેનો આધાર પણ આયુષ્ય કર્મ ઉપર છે. ગમે તેટલો દીકરો વાલો હોય પણ પોતે વયો જાય ને દીકરો ઊભો હોય, શું કરી શકે? જતાને રોકી ન શકે અને એમ કહી ન શકે કે મમ્મી મને આવતા ભાવમાં પણ મારા ઉપર એટલો જ પ્રેમ રાખજે. કહી શકે? હે ભગવાન, શું છે? પત્ની ઊભી હોય પણ પત્ની એમ ન કહી શકે કે મને ભૂલતા નહીં, ભલા આગલા ભાવમાં હું તમારી સાથે ને સાથે હજી ઘણું બાકી રહી ગયું છે આપણું. અરે ભલા પતી ગયું પ્રભુ, તારા આયુષ્ય કર્મની સ્થિતિ પૂરી થઈ, એ સાથે તો સંબંધો એ બધા પૂરા થયા. આગળના હવે નવા બાંધજે, નવામાં મારાપણું કરજે, અને પછી ત્રીજો ભાવ આવે તો ત્યાં મારાપણું કરજે. હવે મારાપણું તારું ક્યાં ટકે છે તે જો. અન્યમાં કરેલું મારાપણાની સ્થિતિ તારી પાસે કેટલો સમય ટકે છે? તો કે જે ભાવમાં જાઉં તે ભાવમાં આયુષ્યની સ્થિતિ સુધી ટકે છે. આયુષ્ય મારું પૂરું થઈ ગયું તો બીજા ભાવમાં મારા માન્યા, ત્રીજા ભાવમાં ત્યાં પૂરું થયું તો ત્રીજા ભાવમાં મારા માન્યા. એટલે તો કીધું ને, અનામત સોંપી દઈએ, અનામત સોંપી દઈએ. આ અનામત છે પ્રભુ. ઉછીના લીધેલા જે કંઈ બધા પદાર્થો હોય, કૃપાળુદેવે નથી કહ્યું, જેની પાસેથી પૂર્વે જે ભેગું કર્યું છે તે આપીને અમારે નિવૃત્ત થવું છે. પરમાણુ એક એક રજકણ, પછી એનું બનેલો સ્કંદ આ શરીર, પછી એને અનુસરતું મમકાર, અહંકાર, એ બધું પૂર્વનું ભેગું કરેલું છે. જેનું જેને છે તેને સોંપી અને નિવૃત્ત થવું છે. આનું નામ નિવૃત્તિ છે. તેમાંથી એક માણસની 100 વર્ષની આયુકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે. તેમાંથી તે 80મે વર્ષે એટલે અધૂરે આયુષ્ય મરણ પામે તો બાકીના 20 વર્ષ ક્યાં અને સી રીતે ભોગવાય? પ્રશ્ન કરે છે. તો બીજા ભાવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ આદિ નવેસરથી છે. તારી રાહ જોઈને બધા ઊભા છે. તું ગર્ભમાં 9 મહિના હોય ને તો ત્યાંય તારી સંભાળ લે છે. માયાના અને મોહના બંધન તો ત્યાંથી શરૂ થઈ ગયા. સાચવો ભાઈ. પુત્રવધુ હોય ને ઓદાનમાં ત્યારે એટલું સાચવે કે ઓલી પણ પોતે નિયાલ થઈ જાય. તો કે આવું તો મને કોઈ દિવસ મારી સાસુએ સાચવ્યું નહોતું, એટલી સાચવે. અરે તને નથી સાચવતી, એ આવનાર છે ને, એ વંશને વધારનાર છે, એને સાચવે છે. હે, શું વાત કરો? એવું છે? તો કે હા, જુઓ તો ખરા એ મોહના પ્રકાર ક્યાંથી બંધનની સ્થિતિમાં આવે છે. કામ કરવા ન દે.
અને પહેલા કામ ન કરે તો રોજ વળતી હતી સાસુ. હવે કામ કરવા નથી દેતી, તો કે ઉઠવાનું જ નહીં તારે, બિલકુલ આરામ. હવે એવું તો પહેલા તો નહોતું હો કિરણભાઈ, આપણા વડીલોમાં તો એવું નહોતું. અને આપણી બધી માઓએ તો એવી રીતે બધું હાલતા ચાલતા બધું આ કાર્ય પૂરું કર્યું છે. જેમ કોઈ નિહાર કરતા હોય તેમ બાળકને જન્મ આપીને કામે લાગી જતી હતી. હવે તો બાપા હો આમ જાણે કે કેટલું મોટું કામ કરી નાખ્યું. અરે ભાઈ, એણે તો જે કર્યું તે પણ તારાના મોહના બંધન તો તું તો જો બાપુ ક્યાં ને ક્યાં તું જાય છે. આવું છે પ્રભુ. બાકીના 20 ક્યાં ગયા? એની વાત આપણે કાલે ત્યાંથી લઈ લઈશું. સમય થઈ ગયો છે. ઓમ શાંતિ શાંતિ.